नमस्कार विद्यार्थी मित्रों। तो सातमा चैप्टर ની અંદર એકરૂપતાની 5 શરત જે રહી એનો અભ્યાસ કરવાનો થશે। તો એકરૂપતાની 5 શરત જે રહી એમાંથી શરત 1 બાકુબા શરત। बाकुबा शरत समझावेली एना आधारे दाखला थोड़ा साबित करेला। बाकुबा शरत नो उपयोग करीने प्रमेय साबित करावे। तो शॉर्टकट में कहीए तो एकरूपतानी 5 शरतोमांथी शरत 1 बाकुबा शरत नो अभ्यास कर्यो। तो आज खूबाखू शरत नो अभ्यास करीशुं। कई शरत? खूबाखू शरत। अने त्रीजी, चौथी, पांचमी शरत एनो अभ्यास करीशुं, परंतु एक साथे अभ्यास करवो नथी। तो आज एकरूपतानी शरत जे रही एमां बीजी शरत खूबाखू शरत। तो खूबाखू शरत समझवानो प्रयत्न करिए। खूबाखू शरत एटले क्यारे खूबाखू शरत बोली शकाय, क्यारे खूबाखू प्रमेय ये बोली शकाय, क्यारे खूबाखू पूर्वधारणा कही शकाय। तो हवे खूबाखू शरत समझीए। तो खूबाखू शरत समझवा माटे अत्यारे बोर्ड पर मैं आकृति दોરેલી। तो एना माटे थईने खूबाखू शरत जो एक त्रिकोणना बे खूणा अने तेमनी अंतर्गत बाजू। तो एक त्रिकोण अत्यारे कयो ABC, एना बे खूणा लेवाना अने बे खूणानी मददथी जे अंतर्गत बाजू बने एनो उपयोग करવાનો। तो खास एक विद्यार्थी मित्रों आनी अंदर जो एक त्रिकोण में कयो लीधो ABC, बीजो कयो लीधो DEF। आ बंने त्रिकोण मारे खूबाखू शरत ने आधारे एक रूप साबित करवा हो तो एना माटे थईने आपेली आकृतिमां तमने माप आपी दीधा छे। माप आपेला न होय तो कोई संकेत अथवा कोई सिम्बोल द्वारा आकृति में दर्शावे। तो पहला आकृति में जोई लईए। तो अत्यारे आकृति में एवुं दर्शावेलुं कि आनी अंदर खूणा बी नुं माप अने आनी अंदर खूणा ई नुं माप। आ बंने खूणाओना माप केवा सरखा। खूणा बी नुं माप अने खूणा ई नुं माप सरखुं। केम खबर पड़े? तो संकेत करेलो आवी रीते निशानी। ए ज रीते खूणा सी नुं माप अने खूणा F नुं माप बंने केवा सरखा। ये निशानी करेली बराबर। आ निशानी शुं दर्शावे के खूणा सी नुं माप अने खूणा F नुं माप सरखुं। ए ज रीते BC नुं माप अने EF नुं माप सरखुं। तो આવી રીતે નિશાની કરેલી। जो આવી રીતે નિશાની કરેલી ન હોય તો ક્યારે સંખ્યાત્મક રીતે ખૂણાનું માપ દર્શાવેલું હોય અને બાજુનું માપ। તો જો એક ત્રિકોણના બે ખૂણા, તો એક ત્રિકોણ કયો લીધો મેં ABC, એના બે ખૂણા કયા B અને C। બે ખૂણા લેવાના અને તમે જે બે ખૂણા લીધેલા હોય એની અંતર્ગત બાજુ આવવી જોઈએ। અને અંતર્ગત બાજુ કેવી રીતે બને તેનો અભ્યાસ લેક્ચર 1 ની અંદર કર્યો। તો જો ખૂણો B અને ખૂણો C, તો ખૂણા B ની મદદથી અને ખૂણા C ની મદદથી અંતર્ગત બાજુ કઈ બને? BC બને। બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા લેવાના। હવે અનુરૂપ ખૂણા એટલે કેવી રીતે? તો પહેલાની અંદર ખૂણો B લીધો હોય
પહેલા ત્રિકોણની અંદર ખૂણો B લઈએ તો બીજા ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણો કયો થાય? E થાય. ખૂણા B સાથે અનુરૂપ ખૂણો કયો? E બને. ખૂણા C સાથે અનુરૂપ ખૂણો કયો બને? F બને. બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા લેવાના અને અનુરૂપ બાજુને સમાન થાય. અનુરૂપ બાજુને સમાન એટલે પહેલા ત્રિકોણની અંદર BC બાજુ લીધી હતી તો બીજા ત્રિકોણની અંદર અનુરૂપ બાજુ કઈ થાય? EF થાય. હોય તો તે બંને ત્રિકોણ જે રહ્યા ABC અને બીજો કયો? DEF, બંને કેવા સાબિત થાય? એકરૂપ. હવે ખૂબ આખું સરળ સમજવાનો પ્રયત્ન કરીએ તો આની અંદર ટ્રાયેંગલ ABC, આની અંદર ટ્રાયેંગલ કયો? DEF. હવે પહેલાની અંદર ખૂણો B લઈએ, ખૂણો B, તો બીજા ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણો કયો બને? E બને. શું કામ? તો કે આકૃતિમાં દર્શાવવા ખૂણા B નું માપ અને ખૂણા A નું માપ સરખું, એટલે ખૂણો B બરાબર ખૂણો E. હવે પહેલા ત્રિકોણની અંદર ખૂણો C લો તો ખૂણા C સાથે અનુરૂપ ખૂણો કયો બને? F બને. શું કામ બંને ખૂણાઓ લીધા મેં? તો આકૃતિમાં સંકેતની મદદથી દર્શાવેલું કે ખૂણા C નું માપ અને ખૂણા F નું માપ સરખું. હવે જો પહેલાની અંદર ખૂણો B અને ખૂણો C લીધેલો તો અંતર્ગત બાજુ કઈ બને? BC બને. પહેલા ત્રિકોણની અંદર અંતર્ગત બાજુ કઈ બને? BC બને. તો બીજા ત્રિકોણની અંદર ખૂણો E અને F લીધેલો તો ખૂણો E અને ખૂણો F એની અંતર્ગત બાજુ કઈ બને? EF બને. તેથી ટ્રાયેંગલ ABC એકરૂપ ટ્રાયેંગલ કયો? DEF. આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા, પરંતુ કઈ શરત? ખૂબ શરતને આધારે. એટલે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે 5 શરતનો ઉપયોગ કરીએ તો પહેલા રકમમાં જોવાનું કે આપેલી આકૃતિમાં કયા માપ સરખા આપેલા. કીધું નથી અરે ક્યારેક સંકેતની મદદથી આપેલા હોય, ક્યારેક ઉપર અંકો લખેલા હોય. માની લો કે નિશાની નથી આપી, બરાબર, તો નિશાની ન આપેલી તો આવી રીતે સમજી શકાય. આ માની લો 40, આ 60 લઈ લઈએ, આ 4 સેમી. એ જ રીતે આ ખૂણાનું માપ 40, આનું 60 અને આનું કેટલું? 4 સેમી. આવી રીતે જે સંકેત ન આપેલા હોય તો અંકોની મદદથી આવી રીતે દર્શાવેલું હોય. એટલે ખૂબ આખું સરસ એટલે શું? તો કે આપેલી આકૃતિમાં તમે જે બે ખૂણાઓ લો, આમાં ખૂણો B અને આમાં ખૂણો C લીધો તો અંતર્ગત બાજુ કઈ બને? BC બને. હવે આની અંદર ખૂણો B લઈએ તો આ ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણો કયો થાય? E થાય. આની અંદર ખૂણો C લઈએ તો આની અંદર અનુરૂપ ખૂણો કયો બને? F બને. તો ખૂણો E અને ખૂણો F એની અંતર્ગત બાજુ કઈ બને? EF બને. ખૂબ આખું શરત એટલે શું? જે બે ખૂણાઓ લીધેલા હોય એની અંતર્ગત બાજુ આવવી જોઈએ. તો કઈ શરત બને? ખૂબ આખું શરત બને. તો આ શરત FB માં સારા અક્ષરે લખવાની અને તૈયાર કરવાની.
जो विद्यार्थी मित्रों प्रमेय बीजो खूब आखू सरत लखो ने साबित जो આવી રીતે વિધાન આપેલું હોય કે ખૂબ આખું શરત લખો અને સાબિત કરો તો પહેલા શું કરવાનું ખૂબ આખું શરત આખી લખવાની બરાબર ત્યારબાદ એને સાબિત કરવાનું આવી રીતે વિધાન નો આપેલું તો આવી રીતે આપેલું હોય જો એક ત્રિકોણના બે ખૂણા અને તેમની અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ હોય તેમ સાબિત કરો તો ક્યારેક પરીક્ષાની અંદર અથવાની ઉપરનું વિધાન આપેલું હોય તો અથવાની નીચેનું તો પ્રમેયની શરૂઆત કેવી રીતે કરવાની પક્ષ લખવાનો એની નીચે સાધ્ય સાધ્ય નીચે આકૃતિ આકૃતિની નીચે સાબિત તો સૌપ્રથમ પહેલા આકૃતિ દોરીએ તો અત્યારે સમજાવી એ મુજબ ખૂબ આખું શરત खूब आखू शरत नी अंदर एक त्रिकोण कयो लीधो मैं ABC बीजो त्रिकोण कयो लीधो DEF હવે खूब आखू शरत એટલે શું તમે જે બે ખૂણાઓ લીધા હોય એની અંતર્ગત બાજુ આવવી જોઈએ તો જો અને તોની વચ્ચે જે વિધાન આપેલું હોય જો અને તોની વચ્ચે બરાબર જો અને તો ને વચ્ચે જે વિધાન આપેલું જો અને તોની વચ્ચેનું વિધાન એ ક્યાં લખવાનું પક્ષની અંદર લખવાનું અને જે સાબિત કરવાનું ક્યાં લખવાનું સાધ્ય એક ત્રિકોણના એટલે એક ત્રિકોણ કયો લીધો મેં ABC बीजो त्रिकोण कयो लीधो DEF एक त्रिकोण ABC અને બીજો ત્રિકોણ કયો DEF એક ત્રિકોણના બે ખૂણા લેવાના તો આની અંદર ખૂણો B લઈએ બરાબર ખૂણો B ત્યારબાદ ખૂણો કયો લઈશું C લઈશું આની અંદર ખૂણો B લઈએ બરાબર તો ખૂણો B જે હતો એની સાથે બીજા ત્રિકોણનો અનુરૂપ ખૂણો કયો આવશે E આવશે એટલે કે ખૂણા B નું માપ અને ખૂણા E નું માપ સરખું થાય એ જ રીતે આની અંદર ખૂણો C લઈએ તો આની અંદર ખૂણો કયો આવશે F આવે ખૂણો C બરાબર ખૂણો F હવે અંતર્ગત બાજુ પહેલા ત્રિકોણની અંદર કયા બે ખૂણાઓ લીધેલા ખૂણો B અને ખૂણો C તો ખૂણો B અને ખૂણો C એની અંતર્ગત બાજુ કઈ બને BC બને એ જ મુજબ બીજા ત્રિકોણની અંદર જે બે ખૂણાઓ લીધેલા અનુરૂપ એની અંતર્ગત બાજુ કઈ બને તો કયા બે ખૂણાઓ લીધેલા ખૂણો E અને F એની અંતર્ગત બાજુ કઈ બને EF સાધ્યમાં શું સાબિત કરવાનું કીધું આ બંને ત્રિકોણ જે કેવા એકરૂપ સાબિત કરવાનું કીધેલા તો કયા બે ત્રિકોણ લીધેલા એક ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો DEF जो विद्यार्थी मित्रों आपेल प्रमेयना विधान परथी आकृति दोरवानी ए आकृति आधारित એટલે કે
પ્રમેયના વિધાનનો ઉપયોગ કરી અને આકૃતિનો ઉપયોગ કરી પક્ષ અને સાધ્ય લખો. સાધ્યમાં શું કરવાનું? તો જે વસ્તુ સાબિત કરવાની હોય એ સાધ્યમાં લખવાનું. તો આની અંદર શું સાબિત કરવાનું કીધેલું કે બંને ત્રિકોણ જે રહે કેવા એકરૂપ સાબિત કરો. તો કયા બે ત્રિકોણ લીધેલા? એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો? DEF. આ બંને કેવા સાબિત કરવાના? એકરૂપ. જો અને કોની વચ્ચે જે વિધાન આવતું હોય એ ક્યાં લખવાનું? પક્ષની અંદર લખવાનું. તો એક ત્રિકોણના એટલે એક ત્રિકોણ કયો? ABC. ના બે ખૂણાઓ કયા લીધા? ખૂણો B અને C લીધો. તો ખૂણો B અને ખૂણો C ની અંતર્ગત બાજુ કઈ બને? BC બને. અનુક્રમે બીજા ત્રિકોણના એટલે બીજો ત્રિકોણ કયો? DEF. એટલે અનુરૂપ ખૂણાઓ લેવાના. આમાં ખૂણો B લીધો, આની અંદર ખૂણો E, એટલે કે ખૂણો B બરાબર ખૂણો E. આમાં ખૂણો C લઈએ તો આની અંદર ખૂણો F, તો ખૂણો C બરાબર ખૂણો F. આમાં બાજુ BC લીધી તો BC ના અનુરૂપ બાજુ કઈ આવશે? આમાં EF. અને વિદ્યાર્થી મિત્રો અગાઉ કીધું નિશાની જે રહી બરાબર એને ખાસ ધ્યાનમાં લેવાની. નિશાની એવું દર્શાવે વિદ્યાર્થી મિત્રો આ કે ખૂણા B નું માપ અને ખૂણા E નું માપ સરખું, ખૂણા C નું માપ અને ખૂણા F નું માપ સરખું, BC નું માપ અને EF નું માપ સરખું થાય. તો પક્ષ સાધ્ય નીચે આકૃતિ. હવે એની સાબિતી. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને મેં આપેલી રકમ એટલે કે પ્રમેયનું જે વિધાન હતું એના પરથી આકૃતિ, ત્યારબાદ પક્ષ અને સાધ્ય, હવે સાબિત. તો સાબિતી જે રહે એની અંદર સાબિત શું કરવાનું કીધેલું? તો કે બંને ટ્રાયેંગલ જે રહ્યા એકરૂપ સાબિત કરવાના. કયા બે ટ્રાયેંગલ? એક ABC અને બીજો ટ્રાયેંગલ કયો બને? DEF. આ બંને મારે એકરૂપ સાબિત કરવા. તો સાબિતીમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ની એકરૂપતા સાબિત કરવા માટે ત્રણ વિકલ્પ ઉદ્ભવે. આનો વિચાર કરીશું. EB બાજુ અને DE પહેલા ત્રિકોણની અંદર EB બાજુ અને બીજા ત્રિકોણની અંદર DE બાજુ. આ બંને બાજુઓ વિશેનો વિચાર કરીએ, થોડું લોજિક વાપરીએ તો મને એવો પ્રશ્ન થાય કે AB અને DE, AB અને DE, AB નું માપ અને DE નું માપ સરખું હોય, બંને કેવા હોય? સરખા હોય. પછી બીજો વિચાર આવે, જો AB અને DE સરખા ન હોય તો AB મોટો હશે અને DE નાનો હશે. AB મોટો હોય તો DE નાનો. પછી ત્રીજો વિચાર આવે, જો DE મોટો હોય તો AB નાનો થાય. શોર્ટકટમાં કહું તો ક્લાસની અંદર કોઈ બે વિદ્યાર્થીની ઉંમર વિશેનો વિચાર કરીએ તો શું આઈડિયા આવે? બે વિદ્યાર્થી, મને એક પ્રશ્ન થાય કાં તો બંનેની ઉંમર સરખી હોવી જોઈએ. સરખી ન હોય તો એક વિદ્યાર્થી નાનો અને એક મોટો હોય. પછી ત્રીજી શક્યતા, જે મોટો હતો એ કાં તો નાનો હોય, નાનો તો એ મોટો હોય. તો આવી રીતે ત્રણ વિકલ્પ ઉદ્ભવે. AB અને DE બંને સરખા હોય. જો AB અને DE બંને સરખા ન હોય તો AB મોટો હશે તો DE નાનો બને, અથવા DE જો મોટો હશે તો AB નાનો હશે.
તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ ની એકરૂપતા સાબિત કરવા માટે ત્રણ વિકલ્પ ઉદ્ભવે. એબી બરાબર ડીઈ એટલે કે એબી નું માપ અને ડીઈ નું માપ સરખું થાય. બીજો વિકલ્પ એબી મોટો બને તો ડીઈ નાનો થશે અથવા ડીઈ કરતા એબી મોટો બને. ત્રીજો વિકલ્પ જો ડીઈ મોટો હશે તો એબી નાનો હશે. હવે ત્રણેય વિકલ્પ 1 by 1 સાબિત કરતા જઈએ. એમાં પહેલો વિકલ્પ એ ધારો કે એબી બરાબર ડીઈ. ધારો કે એબી નું માપ અને ડીઈ નું માપ સમાન આપેલું. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પ 1 સમજવા માટે આકૃતિ 1 આને ધ્યાનમાં લઈએ. આકૃતિ 1 હવે માની લઈએ અથવા ધારી લઈએ ધારો કે એબી બરાબર ડી. આ આકૃતિની અંદર એબી નું માપ અને ડી નું માપ સરખું આપે. આ બંને ત્રિકોણ જે રહ્યા એની અંદર એબી નું માપ અને ડી નું માપ સરખું ધારી. હવે પ્રમેય કયો કીધો? ખૂબ આખું શરત લખો અને સાબિત કરો. આ પ્રમેય શેના આધારે સાબિત કરીશું? બાકુબા શરતને આધારે. ખાસ ધ્યાન આપો, કયો પ્રમેય સાબિત કરીએ ત્યારે ખૂબ આખું શરત અથવા ખૂબ આખું પ્રમેય સાબિત કરવાનો વિધેય. પરંતુ ખૂબ આખું પ્રમેય શેના આધારે સાબિત કરીએ? તે શરત બાકુબા શરતના આધારે. હવે આકૃતિ 1 અને વિકલ્પ 1 ધારો કે એબી બરાબર ડીઈ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ આ બંને મારે એકરૂપ સાબિત કરવા. તો આની અંદર એબી બાજુ લો તો આની અંદર ડીઈ. અહીં લખ્યું એબી બરાબર ડીઈ. શું કહેવાય? બાજુ. અને કૌંસમાં શું કરેલું? ધારે. ઉપર ધારે એબી બરાબર ડીઈ. તો એબી નું માપ અને ડીઈ નું માપ સરખું. એટલે કે આની અંદર એબી બાજુ લઉં તો આની અંદર અનુરૂપ બાજુ કઈ આવે? ડીઈ. શું કામ લીધા? એબી બરાબર ડી ઉપર ધારો કે એબી બરાબર ડી. હવે પહેલા ત્રિકોણની અંદર ખૂણો બી લઉં તો બીજા ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણો કયો બને? ઈ બને. એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ઈ. આ બંને ખૂણાઓનું માપ સરખા થાય. આવું ક્યાં લખેલું? પક્ષમાં લખેલું ખૂણો બી બરાબર ખૂણો ઈ. એ જ રીતે પહેલા ત્રિકોણની અંદર બીસી નું માપ એટલે કે બાજુ બીસી અને બીજાની અંદર ઈ. આ બંનેના માપ કેવા? સરખા. હું ઉપર નિશાની કરેલી. પહેલાની અંદર બીસી લો તો બીજાની અંદર ઈ. તો બીસી બરાબર ઈ. આ શું કહેવાય? બાજુ. અને કૌંસમાં લખેલું પક્ષમાં. જો પક્ષમાં લખેલું બીસી બરાબર ઈ. બીસી બરાબર ઈ. એટલે કે બીસી બાજુ અને ઈએફ બાજુનું માપ સરખું થાય. માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ કયો? ડીઈએફ. કઈ શરત? બાકુબા શરત. બાકુબા શરત ફરીથી એકવાર જો પહેલાની અંદર એબી બાજુ લીધી મેં અને બીસી બાજુ લીધી. તો એબી બાજુ અને બીસી બાજુ એનો અંતર્ગત ખૂણો કયો બને? બી બને. બાજુ એબી અને બાજુ બીસી અંતર્ગત ખૂણો કયો બને? બી બને. એ જ રીતે બીજા ત્રિકોણની અનુરૂપ જે બાજુ લીધેલી ડીઈ અને ઈએફ, તો ડીઈ અને ઈએફ નો અંતર્ગત ખૂણો કયો બને? ઈ બને. એટલે બાકુબા શરત સમજાવે તમે જે બે બાજુ લીધેલી હોય એનો અંતર્ગત ખૂણો આવવો જોઈએ. એટલે કઈ શરત? બાકુબા શરત. એટલે કે વિકલ્પ 1 ની અંદર ધારો કે એબી બરાબર ડીઈ. તો વિકલ્પ 1 એની અંદર શું ધાર્યું? એબી બરાબર ડીઈ. અને આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. કઈ શરતના આધારે? બાકુબા શરતને આધારે. હવે વિકલ્પ બીજો જોઈએ.
जो विद्यार्थी मित्रों विकल्प 1 AB बराबर D माटे समझूतिया। हवे विकल्प बीजो लईए तो कि AB અને DE એની અંદર AB મોટો અને DE ના, એટલે કે AB મોટો શેના કરતા DE કરતા મોટો। આકૃતિમાં તો AB અને DE અત્યારે સરખા લાગે। સમજવાનું કે AB નું માપ DE કરતા મોટું આપેલું। હવે AB નું માપ DE કરતા મોટું હોય તો મારે DE નું જેટલું માપ હોય એટલું જ માપ AB નું કરવું। તો હવે આની અંદર તો કઈ કટિંગ કરી ન શકાય, અથવા ખૂણો A અને ખૂણા B ને જો પ્રેશર આપું તો કે DE જેટલું માપ ન હોય। એટલે હું શું કરીશ, DE નું જેટલું માપ હતું એટલું માપ AB ઉપર લેવા માટે શું કરીશું, એક બિંદુ મૂકીશ। AB રેખાખંડ ઉપર P બિંદુ એવું લઈ લઉં અને PC રેખાખંડ જોઈન કરી નાખું। હવે AB ઉપર બિંદુ P એવું લઈએ કે જેથી PB નું માપ અને DE નું માપ સરખું થઈ જાય। માની લો કે PB નું માપ 4 સેન્ટીમીટર હોય તો DE નું માપ કેટલું થાય, 4 સેન્ટીમીટર થવું જોઈએ। આવું મેં શું કામ કર્યું તો કે DE કરતા AB કેવો હતો, મોટો હતો। AB મોટો હોવાથી AB ઉપર એક બિંદુ P મેં એવું લઈ લીધું કે જેથી કરીને P થી B નું જેટલું માપ હોય એટલું માપ DE નું થાય, અથવા DE નું જેટલું માપ હતું એટલું P થી B સુધીનું થશે। તો હવે તમારે કયા બે ટ્રાયેંગલ નો વિચાર કરવાનો, એક ટ્રાયેંગલ કયો PBC અને બીજો કયો DEA। આ બંનેમાં રેખરૂપ સાબિત કરવા। હવે ટ્રાયેંગલ PBC અને ટ્રાયેંગલ DEF નો વિચાર કરો। તો પહેલાની અંદર PB બરાબર DE, બંનેના માપ કેવા, સરખા, એટલે કે PB બરાબર DE બાજુ। એક ત્રિકોણ કયો લીધો અત્યારે, ત્રિકોણ PBC, અને બીજો કયો લીધો DEF। આ બંને મારે એકરૂપ સાબિત કરવા। તો પહેલાની અંદર PB બાજુ લઉં તો બીજાની અંદર DE, આ બંનેના માપ સરખા। શું કામ, તો ઉપર રચના કરી, બરાબર। તો આકૃતિમાં આપણે દર્શાવેલું PB બરાબર DE, રચના કરી એટલે કે બાજુ। હવે ટ્રાયેંગલ PBC માં ખૂણો B લઉં તો બીજા ત્રિકોણનો અનુરૂપ ખૂણો કયો આવશે, E આવે, કયો આવશે, E આવશે, બરાબર। ખૂણો B અને ખૂણો E બંને કેવા થાય, સરખા થાય। આમાં ખૂણો B લઈએ, આમાં ખૂણો કયો આવશે, E આવશે। એટલે કે પહેલાની અંદર ખૂણો B લીધો તો બીજાની અંદર E। આ બંને ખૂણાઓના માપ સરખા, ક્યાં લખેલું, પક્ષમાં લખેલું, ખૂણો B બરાબર ખૂણો E। હવે એ જ રીતે આની અંદર BC બાજુ લઉં તો BC ને અનુરૂપ બાજુ કઈ આવશે, EF। તો BC બરાબર EF આ બાજુ, તો BC બરાબર EF એવું ક્યાં લખેલું, પક્ષમાં લખેલું, BC બરાબર EF, આ એ બાજુ થઈ ગઈ। તેથી ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF બંને કેવા સાબિત થઈ ગયા, એકરૂપ, પરંતુ કઈ શરત, બાકુબા શરત। તો ખાલી સમજવા માટે થઈને
હવે આ બંને ત્રિકોણ મારે એકરૂપ સાબિત કરવાના. ભલે એક નાનો ને એક મોટો દેખાય, અને અગાઉ કીધું હતું કે આકૃતિ કાલ્પનિક સમજવા માટે દોરવાની. તો હવે પહેલાની અંદર પીબી બાજુ લીધી, પીબી, તો બીજાની અંદર અનુરૂપ બાજુ કઈ ડીઈ. આની અંદર ખૂણો બી લીધો, તો ખૂણા બી ને અનુરૂપ ખૂણો કયો આવશે? ઈ આવશે. આમાં બીસી બાજુ લીધી, તો આની અંદર ઈ એક બાજુ. હવે પેલાની અંદર પીબી બાજુ અને બીસી બાજુ લીધેલી, તો બાજુ પીબી અને બાજુ બીસી નો અંતર્ગત ખૂણો કયો બને? 2 બને. એ જ રીતે બીજાની અંદર ડીઈ બાજુ અને ઈએફ લીધેલી, તો અંતર્ગત ખૂણો કયો બને? ઈ બને. બાજુ ડીઈ અને બાજુ ઈએફ નો અંતર્ગત ખૂણો કયો બને? ઈ બને. એટલે કઈ શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા? બાકુબા શરત. અને બાકુબા શરત એટલે શું વિદ્યાર્થી મિત્રો? પહેલા ત્રિકોણની અંદર તમે જે બે બાજુ લીધેલી હોય એનો અંતર્ગત ખૂણો આવવો જોઈએ. એ જ રીતે બીજામાં, તો બીજા ત્રિકોણની અંદર જે બે બાજુ લીધેલીનો અંતર્ગત ખૂણો આવવો જોઈએ. એટલે બાકુબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા સાબિત થઈ ગયા? એકરૂપ. હવે જો બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય, તો બાકીના અંગો જે વધ્યા એ કેવા હોય? અનુરૂપ અંગો કેવા થાય? સમાન થાય. હવે ધારો કે ત્રિકોણ પીબીસી એની અંદર ખૂણો સી લઉં, તો બીજા ત્રિકોણની અંદર, એટલે કે બીજો ત્રિકોણ કયો? ડીઈએફ, તો એનો અનુરૂપ ખૂણો કયો બને? એફ બને. આમાં સી લઉં, ખૂણો સી, તો આની અંદર ખૂણો કયો? એફ. તો બંને કેવા થાય? સરખા. આથી ખૂણો પીસીબી એટલે ખૂણો પીસીબી લા બને. તો બીજા ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણો કયો બનશે? એફ. એફ એટલે કયો? ખૂણો ડી એફ ઈ. શોર્ટકટમાં કહીએ તો આ સી ખૂણો અને એફ બંને કેવા હોય? સરખા. સરખા શું કામ થઈ ગયા? તો કે અગાઉ મેં અત્યારે સાબિત કરાવ્યું કે બંને ત્રિકોણ કેવા? એકરૂપ. જો એકરૂપ હોય તો બાકીના અંગો જે વધે અનુરૂપ અંગો કેવા હોય? સરખા હોય. એટલે કે ખૂણા સી સાથે અનુરૂપ ખૂણો કયો હશે? એફ. ખૂણા સી ને શોર્ટકટમાં ન લખીએ તો ખૂણો કયો બની શકે? ખૂણો પીસીબી. એ જ રીતે ખૂણા એફ ને શું લખાય? ખૂણો કયો? ડી એફ ઈ. અને ક્રમ 1 આપી દઈએ. હવે પરંતુ આપેલ પક્ષમાં આપેલું કે ખૂણા સી નું માપ અને ખૂણા એફ નું માપ સરખું થાય. કયા બે ખૂણાનું માપ સરખું? સી અને એફ નું માપ સરખું થાય. પરંતુ આપેલ પક્ષની અંદર લખેલ ખૂણા સી નું માપ અને એફ નું માપ સરખું થાય. તો ખૂણો સી એટલે કયો? શોર્ટકટમાં સી કહી શકાય. તો ખૂણા સી ને બીજી રીતે બોલો શું બોલાય? ખૂણો કયો? એસીબી. એટલે લખેલું ખૂણો એસીબી. ખૂણો એસીબી એટલે કયો? ખૂણો સી. ખૂણો એફ એટલે કયો? એફ એટલે એને શું બોલાય બીજી રીતે? ખૂણો કયો? ડી એફ ઈ. ડી એફ ઈ. અને શોર્ટકટમાં કયો ખૂણો લખાય? એફ લખી શકે. તો બીજું જે રહ્યું, પરંતુ આપેલ પક્ષની અંદર આપી દીધો, બરાબર? ખૂણો સી બરાબર ખૂણો એફ. એટલે સમજવા માટે તેની વચ્ચે મેં એમને રહેવા દીધો, ભાઈ લખવાનું નથી, બરાબર? હવે પહેલું અને બીજું એનો વિચાર કરીએ. તો ખૂણો પીસીબી બરાબર ખૂણો કયો? ડી એફ ઈ. બીજામાં શું લખેલું? ખૂણો એસીબી બરાબર ખૂણો કયો? ડી એફ ઈ. આની અંદર જો ખૂણો કયો આવે? ડી એફ ઈ.
આની અંદર ખૂણો કયો DFE. હવે 1 અને 2 ઉપરથી આ પહેલું અને આ બીજું 1 અને 2 ઉપરથી આવું લખી શકાય. આ ખૂણો ACB એમને રહેવા દઉં, ખૂણો ACB એમને બરાબર ખૂણો DFE. આ ખૂણો DFE એની જગ્યાએ શું લખાય? ખૂણો કયો? PCB. બરાબર. તો ખૂણો ACB એમને રહેવા દીધો બરાબર ખૂણો DFE. તો ખૂણો DFE એની જગ્યાએ શું લખાય? ખૂણો કયો? PCB. તો લખાઈ ગયો ખૂણો PCB. હવે આવું ક્યારે શક્ય બને? ખૂણો ACB બરાબર ખૂણો PCB. હવે આકૃતિમાં જોઈએ તો ખૂણો ACB એટલે બને ACB, આખો C બને ACB બરાબર ખૂણો કયો કીધો? PCB. એટલે નીચેનો બને. આમ જોઈએ તો કે આ તો ખોટું જ કહેવાય, પરંતુ સાચું ક્યારે બને? હવે કયો ખૂણો લીધો તો? ACB. એટલે ACB એટલે આખો ખૂણો C આવે બરાબર ખૂણો કયો? PCB. ખૂણો PCB લઉં તો આટલો જ ભાગ આવે. ના બંને ખૂણો સરખા ક્યારે થાય? આ માત્ર ત્યારે શક્ય બને કે PA બિંદુ P જે A પર આવેલ હોય. ખરેખર આ P અને A બિંદુ જો સરખા હોય, P બરાબર A, તો આ જ વસ્તુ શક્ય બને. હવે જો ખૂણો ACB એની જગ્યાએ P મૂકી દઉં, આ A ની જગ્યાએ P મૂકી દઉં, કયો ખૂણો બને? PCB. તો જ બંને કેવા થાય? સરખા. આ માત્ર ત્યારે શક્ય બને કે PA A ઉપર આવેલું હોવું જોઈએ. તો P બરાબર A આપેલું હોય, આની જગ્યાએ આવું લખાય P બરાબર A. તો AB નું માપ અને D નું માપ સરખું થાય. AB બરાબર D. અને વિકલ્પ 1 સાબિત કરેલો AB બરાબર D. તો એ મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો? DEF. બંને એકરૂપ સાબિત થઈ ગયા. કઈ શરતના આધારે? બાકુબા શરતના આધારે. હવે ત્રીજો વિકલ્પ જે રહ્યો એ લખવાનો વિકલ્પ ત્રીજો. ત્રીજા વિકલ્પમાં શું હતું? AB કરતા DE મોટો. તો બીજો વિકલ્પ જે સાબિત કર્યો એ જ રીતે ત્રીજો વિકલ્પ એ સાબિત કરી શકાય. બરાબર. વિકલ્પ ત્રીજો કેવી રીતે સાબિત કરવાનો? તો વિકલ્પ બીજો જે સાબિત કરો એ જ રીતે વિકલ્પ ત્રીજો એ સાબિત કરી શકાય. તો ત્રીજા વિકલ્પમાં શું સાબિત થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો? DEF. કઈ શરતના આધારે? બાકુબા શરત. જ્યાં વિદ્યાર્થી મિત્રો પ્રમેય પૂરો થાય ત્યાં આવી રીતે નિશાની કરવાની. વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પ જે વિદ્યાર્થી મિત્રોને સાબિત કરવો એ કરી શકે. પરીક્ષાની અંદર શું કરવાનું? વિકલ્પ 1 સાબિત કરવાનો, વિકલ્પ બીજો સાબિત કરવાનો અને ત્રીજો સાબિત કરવાનો નથી. લખી નાખું, આ મુજબ સાબિત કરી શકાય. તો બોર્ડ ઉપર અત્યારે જેટલું લખાયું એ બધું જ સારા અક્ષરે લખવાનું. બરાબર. વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3 માં આટલું જ લખવાનું. વિકલ્પ 3 કર્યું ઉપર મુજબ સાબિત કરી શકાય. નીચે લખી નાખું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો? DEF. કઈ શરત? બાકુબા શરતના આધારે એકરૂપ સાબિત કરી શકાય. તો આ થઈ ખૂબાકુ પ્રમેય ની શરત સમજાવીને અને ખૂબાકુ પ્રમેય સાબિત કરે. તો આ પ્રમેય સારા અક્ષરે ફેરબુકમાં લખી FB માં લખવાનો અને તૈયાર કરો. બાકીનો આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.